8 આરોપીઓની જામીન અરજીને લઈને આજે સુનાવણી છે। 8 આરોપીઓના રેગ્યુલર જામીન અને સાથે જ એક આરોપીના આગોતરા જામીન અંતર્ગતની સુનાવણી જે છે તે આજે ફરી એક વખત હાથ ધરવામાં આવશે। નવનીત બાલદિયા પર હુમલો કરનારા 14 આરોપી એ હાલ ભાવનગર જેલમાં બંધ છે। એટલે કે 2 ફેબ્રુઆરીને આજે સોમવારના રોજ એમની એ જામીન અરજીને લઈને સુનાવણી જે છે તે થવા જઈ રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી। મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો બગદાણાની બબાલને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં 8 જેટલા આરોપીઓએ જે જામીન અરજી મૂકી હતી એને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। નવનીત બાલદિયા હુમલા કેસના 8 આરોપીઓની જામીન અરજીને લઈને આજે સુનાવણી છે। 8 આરોપીઓએ મુકેલ જામીન અરજીની આજે મહુવા કોર્ટની અંદર સુનાવણી થવા જઈ રહી છે। નવનીત બાલદિયા પર હુમલો કરનારા 14 આરોપી એ હાલ ભાવનગર જેલમાં બંધ છે, જેમાંના 8 આરોપીએ વકીલ મારફતે રેગ્યુલર જામીન અરજી જે છે તે મૂકી હતી। 3 દિવસ પહેલાની સુનાવણીમાં 2 ફેબ્રુઆરીની મુદત પડી હતી, એ તારીખ પડી હતી અને એ તારીખ પડતા એમની મુશ્કેલીમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જે છે તે થતો જોવા મળી રહ્યો હતો। સાથે જ બગદાણા અને ગુજરાતનો ખૂબ ચર્ચિત કેસ નવનીત બાલદિયા કેસ કે જેની અંદર કોળી સમાજના આગેવાનો જે છે તેમની અલગ અલગ માંગો હતી અને એ માંગો ક્યાંક ને ક્યાંક એ સ્વીકારવામાં આવી, કારણ કે એસઆઈટીની રચના થઈ, અલગ અલગ આરોપીઓ પકડાયા, જેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો જયરાજ આહિર, એમની પણ ધરપકડ કરવામાં આવી ને તેમની પણ પૂછપરછ કરવામાં આવી। આખો ખુલાસો થયો ત્યારબાદ ભાવનગરની અંદર કોળી સમાજનું એક મહાસંમેલન જે છે તે મળે છે। મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો જે છે તે પહોંચે છે અને અલગ અલગ નિવેદનો જે છે તે પણ સામે આવતા હતા। એની વચ્ચે આજે જે 8 આરોપીઓ છે એમણે રેગ્યુલર જામીન અરજી મૂકી, જો કે 2 દિવસ પહેલા મૂકી હતી અને એ દરમિયાન એમની તારીખ પડી, મુદત પડી હતી, એટલે એમની એ મુશ્કેલીમાં વધારો થયો હતો। પરંતુ આજે ફરીવાર એટલે કે 2 ફેબ્રુઆરીને આજે સોમવારના રોજ એમની એ જામીન અરજીને લઈને સુનાવણી જે છે તે થવા જઈ રહી છે। ત્યારે સુનાવણી થશે ત્યારે ખબર પડશે કે જે 8 આરોપીઓએ જામીન અરજી મૂકી હતી તેણે કોર્ટે ગ્રાહ્ય રાખી છે કે પછી એ નામંજૂર કરી છે, એ હવે કોર્ટ પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। મહુવા કોર્ટનો કે આ પ્રકારનો નિર્ણય આવે છે આવનારા સમયમાં ખબર પડશે। પ્રદીપ મારી સાથે જોડાય છે। પ્રદીપ, બગદાણાનો ખૂબ ચર્ચિત કેસ નવનીત બાલદિયાને માર મારવાનો કેસ અને એની અંદર 14 જેટલા આરોપીઓની ધરપકડ થઈ, એમાંથી 8 જેટલા આરોપીઓએ જે રેગ્યુલર જામીન અરજી મૂકી હતી 2 દિવસ પહેલા પણ એ વાતને લઈને, મુદ્દાઓને લઈને કોર્ટની અંદર ચર્ચા થઈ, ત્યારે મુદત પડી હતી। ત્યારે ફરીવાર આજે 8 આરોપીની રેગ્યુલર જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવાની છે કે આ પ્રકારની વિગતો મળી રહી છે ને શું બગદાણાની બબાલને લઈને એ જે 8 આરોપીએ રેગ્યુલર જામીન અરજી મૂકી છે શું એ કોર્ટ ગ્રાહ્ય રાખશે કે પછી આધાર પુરાવાને લઈને મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક એ આરોપીની વધારો થાય? બિલકુલ ભાવિક, બગદાણાની બબાલ અને લગભગ 1 મહિના કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે અને આ જે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે 2 દિવસ પહેલાં આજ એ 8 આરોપીઓના રેગ્યુલર જામીન અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે તમામ દલીલો સાંભળી અને ત્યારબાદ એ ચુકાદો અનામત રાખવામાં આવ્યો અને મુદત જે છે તે આ કેસની અંદર પડી હતી અને કેસની મુદતની અંદર એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ 8 આરોપીઓના રેગ્યુલર જામીન અને સાથે જ એક આરોપીના આગોતરા જામીન અંતર્ગતની સુનાવણી જે છે તે આજે ફરી એક વખત હાથ ધરવામાં આવશે। 8 આરોપીએ જે બગદાણા પોલીસે જેમની અટકાયત કરી હતી, જેમની ધરપકડ કરી હતી, એ તમામ 8 આરોપીઓ તેમના વકીલ મારફતે જામીન અરજી મુકાવવામાં આવી છે। આજે એક શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કેસની અંદર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર કે જેમની અટકાયત કરવામાં આવી હતી, જેમની ધરપકડ કરાયા બાદ જેલ હવાલે કરાયા હતા, કદાચિત તેમની પણ જામીન અરજી મૂકવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ ભૂતકાળની અંદર તેમની મહુવા કોર્ટની અંદર તેમની જામીન અરજી જે છે તે નકારવામાં આવી હતી, એટલે કે હવે સેશન્સ કોર્ટની અંદર તેમની જામીન અરજી મૂકવામાં આવે, એટલે કે ભાવનગર જિલ્લા કોર્ટની અંદર તેમની જામીન અરજી મૂકવામાં આવી તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહેશે કે આ 8 આરોપીઓના જામીન આજે મંજૂર થાય છે કે કેમ। એક તરફ એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે 8 આરોપીઓ જે છે તેમની જામીન અરજી મંજૂર થાય તેવી શક્યતાઓ છે અને જે વ્યક્તિના આગોતરા જામીન અરજી મૂકવામાં આવ્યા છે તે વ્યક્તિની પોલીસ હજુ પણ શોધખોળ હાથ ધરી રહી છે। જોવાનું રહેશે કે તેઓ હાજર થાય છે કે કેમ, અથવા તો
તેઓની જામીન અરજી ઉપર સુનાવણી જે હાથ ધરવામાં આવનાર છે તેમાં કયા પ્રકારની સુનાવણી હાથ ધરાય છે. પરંતુ ગતરોજ ભાવનગરની અંદર કોળી સમાજનું એક મહાસંમેલન મળ્યું હતું. જો કે સંમેલનની વચ્ચે હવે એ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે આજે, અને આવનારા દિવસોની અંદર બગદાણાની અંદર મોટું એક સંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં કોળી સમાજના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેઓ બગદાણા બબાલની અંદર ન્યાય અપાવવા માટે આવ્યા હતા તેમને સાથે રાખીને એક મહાસંમેલન કરવા માટેની તૈયારી છે તે પીડિત નવનીત બાલદિયાએ ગઈકાલે બતાવી હતી. એટલે હવે જોવાનું રહેશે કે આવતીકાલે આજના એ સુનાવણી બાદ મોડી સાંજે અથવા આવતીકાલે કોળી સમાજના આગેવાનો કયા પ્રકારના નવા કાર્યક્રમોનું એલાન કરે છે. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે બગદાણાની બબાલ અને બગદાણાની બબાલ વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જે 8 જેટલા આરોપીઓ કે જેમની રેગ્યુલર જામીન અરજીને લઈને આજે કોર્ટની મહુવા કોર્ટની અંદર સુનાવણી થવા જઈ રહી છે, અને આ સુનાવણી દરમિયાન કયા પ્રકારની દલીલો થાય છે હવે કોર્ટની અંદર જ્યારે આ કેસની ચર્ચાઓ થશે ત્યારે ખબર પડશે. પરંતુ જે 8 આરોપીએ જામીન અરજી રેગ્યુલર મૂકી છે એમની મુશ્કેલીમાં વધારો થાય છે કે પછી એમને રાહત મળે છે એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે.